હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હવે ઘણા વિદ્યાર્થીને કેવું હોય છે કે કાર્ડ સમજ જ નથી પડતી, તો કાર્ડ કેવી રીતના ઓળખવા? તો કાર્ડની ઓળખ મેં લખી છે, બધા 12 કાર્ડ છે આપણા ઇંગ્લિશમાં. 12 કાર્ડની ઓળખ મેં અહીંયા લખેલી છે. ઇઝીલી તમને સમજ પડી જશે. તમે આટલું તમારી નોટબુકમાં ઉતારી લેશો ને થોડી 2-3 વાર થોડુંક વાંચી લેશો ને જેમ જેમ તમે વાક્ય વાંચો છો એ પ્રમાણે આ ઓળખ જોડે સરખાવતા જશો તો તમને કાર્ડની ઓળખ ઇઝીલી ખબર પડી જશે. હવે પહેલાં આપણે 3 સાદા કાર્ડ જોઈએ. સાદા કાર્ડમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ. કેવી રીતના ખબર પડશે કે આ સાદો વર્તમાન કાળ જ છે? પહેલાં તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો સાદો વર્તમાન કાળ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇંગ્લિશના વાક્ય આપ્યું હોય એમાં કેવી રીતના ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે? તો ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસકીએસ લાગે. હવે સવાલ આવ્યો, ત્રીજો પુરુષ એક વચન એટલે શું? ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી ને ઇટ. એ 3 હોય, કોઈ છોકરીનું નામ હોય, કોઈ છોકરાનું નામ હોય, કોઈ નપુંસકલિંગ હોય, તે વખતે આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ મૂકીશું. હવે એસ ને ઈએસ કેવી રીતના લાગે એની માટે મેં એક આખો વિડીયો સાદો વર્તમાન કાળ પર બનાવ્યો છે. તમે જોઈ લેશો તો વધારે સારી રીતના સાદો વર્તમાન કાળ સમજ પડશે. અહીંયા હું શોર્ટમાં ખાલી ઓળખ શીખવાડું છું. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. બાકીના પુરુષ હશે એટલે કે પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન ને ત્રીજો પુરુષ બહુવચન, એમાં ક્રિયાપદનું મૂળરૂપ રહેશે એટલે કે આઈ, વી, યુ, ધે, એમાં મૂળરૂપ રહેશે. અને હિસી ઇટમાં આપણે ક્રિયાપદને એસકીએસ મૂકીશું તો ખબર પડશે કે આ સાદો વર્તમાન કાળ છે. બીજો આવે છે સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. કેવી રીતના ખબર પડશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે તમારે મોડે જ કરવું પડશે. દાખલા તરીકે ગોનું વેન્ટ થાય, વોકનું વોકડ થાય, ઈટનું એટ થાય, એ પ્રમાણે ભૂતકાળનું રૂપ લાગશે. સાદો ભવિષ્યકાળ કેવી રીતના ખબર પડશે? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો વિલ અથવા શેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, એટલે વિલ જોડે ક્રિયાપદનું મૂળરૂપ હશે. વિલ ગો, વિલ વોક, વિલ ઈટ, એવી રીતના. શેલ જનરલી આઈ ને વી જોડે વપરાતું હોય છે, એટલે શેલ ગો, શેલ વોક, શેલ ઈટ એવી રીતના થશે. ચાલુ કાળ, ચાલુ કાળમાં પણ 3 છે. ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓળખ એમિઝાર પ્લસ આઈએનજી. એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડવાનું. હવે એમિઝાર આઈ જોડે એમ આવે, હિશિત જોડે ઇઝ આવશે, યુ, વી, તે જોડે આર આવશે. એટલે આઈ એમ ગો ને હું ગોઈંગ લગાડું તો આઈ એમ ગોઈંગ, હું જઈ રહી છું, આવી રીતના ઓળખ થશે. ચાલુ ભૂતકાળ, એને વોઝ ને વેર વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. હવે વોઝ એક વચનમાં વપરાશે, વેર બહુવચનમાં વપરાશે. ચાલુ ભવિષ્યકાળ, વિલ બી અથવા શેલ બી વત્તા ક્રિયાપદના આઈએનજી લગાડવાનું, તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પૂર્ણકાળ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એમાં હેવ અથવા હેઝ વત્તા ભૂતકૃદંત. હવે ભૂતકૃદંત શું છે? ત્રીજું રૂપ જે આવે તે. પહેલું રૂપ દાખલા તરીકે ગો લઈએ તો બીજું રૂપ છે વેન્ટ અને ત્રીજું રૂપ જે ગોન આવે છે તે ભૂતકૃદંત કહેવાશે. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત આવશે. પૂર્ણકાળ આવે ને એ બધામાં ભૂતકૃદંત જ આવશે. ચાલુ કાળ આવે એ બધામાં ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીશું. આવી રીતના યાદ રાખવાનું તમારે. હવે પૂર્ણ ભૂતકાળ, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ. શું થશે? હેઝનું ભૂતકાળ શું થાય? હેડ. તો હેડ વત્તા ભૂતકૃદંત. પૂર્ણ ભવિષ્યકાળ, તો વિલ હેવ વત્તા ભૂતકૃદંત. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એ રીતના હેવ હેઝનું જ હેડ કરવાનું. ભૂતકૃદંત તો બધામાં જ આવશે. એ રીતના ચાલુમાં પણ જુઓ, એમ ઇઝ આર, એમ ઇઝનું ભૂતકાળ આવે વોઝ અને આરનું આવે વેર. તો બસ આવી રીતના આનું ભૂતકાળ કરવાનું છે. બાકી ક્રિયાપદના આઈએનજી તો ત્રણેયમાં લાગવાનું છે. ટુ બીનું રૂપ વિલ બી ને શેલ બી આવે ભવિષ્યકાળમાં, એટલે આપણે અહીંયા વિલ બી ને શેલ બી કર્યું. આવી રીતના ઇઝીલી તમે યાદ રાખી શકશો. હવે આવે પૂર્ણ ચાલુ કાળ. તો પૂર્ણ ચાલુમાં પણ 3 છે. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ એટલે પરફેક્ટ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ, વર્તમાન એટલે પ્રેઝન્ટ ટેન્સ. ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ કેવી રીતના યાદ રાખવાનું? હેવ બીન, હેઝ બીન વત્તા મુખ્ય ક્રિયાપદના આઈએનજી લગાડવાનું. હવે આવ્યું કંઈથી? તો પહેલાં પરફેક્ટ ને કન્ટિન્યુઅસ હતું, તો આપણે પરફેક્ટમાં શું જોયું હતું? હેવ હેઝ જોયું હતું વર્તમાન કાળમાં. તો હેવ હેઝ તો અહીંયા લખાઈ ગયું. બીન કંઈથી આવ્યું? તો ટુ બીનું પરફેક્ટ રૂપ બીન થાય, તો હેવ બીન હેઝ બીન થયું. પછી મુખ્ય ક્રિયાપદને ચાલુ માટે આપણે આઈએનજી વાપરતા, તો અહીંયા આઈએનજી વપરાશે. એટલે હેવ બીન અથવા હેઝ બીન મુખ્ય ક્રિયાપદને આઈએનજી લગાડશો તો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. પૂર્ણ ચાલુ ભૂતકાળ કેવી રીતના થશે? હેવ હેઝનું ભૂતકાળ થશે હેડ બીન, મુખ્ય ક્રિયાપદ આઈએનજી. હવે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. વિલ હેવ બીન, ભવિષ્યકાળમાં વિલ તો આવે જ છે. હેવ બીન વત્તા મુખ્ય ક્રિયાપદ વત્તા આઈએનજી. આવી રીતના પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ થશે. આ બધા 12 કાળની ઓળખ છે. દરેક કાળના ડિટેલમાં વિડીયો મારી ચેનલમાં છે જ. જો સમજ ના પડે તો ડિટેલમાં જોઈ લેશો તો વધારે ઇઝીલી સમજ પડશે. આ થોડું શોર્ટ મેથડ
મેં લખીને સમજાવી છે, જેથી ફટાફટ તમને સમજ પડે. આ વસ્તુ તમને એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કોઈ કાર્ડ સમજવા હશે, વાક્યનું ગુજરાતી કરવું હશે, એની માટે કામ લાગશે. તો આશા રાખું છું વિડીયોમાં ખબર પડી હશે. ના ખબર પડી હોય, નોટ્સ જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું તમને પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ.